ફ્રેન્ડ્સ, ખાલી એક વાત કહેવી હતી કે ભાઈ મારી પાસે જેટલા અત્યારે શોલ્ડરના પેશન્ટ આવી રહ્યા છે મોટાભાગના ફ્રોઝન શોલ્ડર કરીને આવે છે. અડધા ઉપરના ફ્રોઝન શોલ્ડર હોતું નથી. એનું કારણ એ થાય છે કે બધાને મિસકન્સેપ્શન છે શોલ્ડર પેઇન થયો એટલે ફ્રોઝન શોલ્ડર, આનો ફ્રોઝન શોલ્ડર. પણ ના, વોટ ઇઝ ફ્રોઝન શોલ્ડર એકવાર જો તમે સમજી લો તો આ વસ્તુનું ભૂલ થશે નહીં ને એને માટેની અવેરનેસ આવશે. ફ્રોઝન શોલ્ડરને બીજી વસ્તુ એવું નથી કે ભાઈ ગરમ કરી દઈશું તો ઓગળી જશે, ફ્રીઝ થઈ ગયું છે, ટેમ્પરેચર સાથે એને કોઈ એવી લેવા દેવા નથી. સો વોટ ઇઝ ઇટ? તો હું લોકોને સામાન્ય રીતે એવી રીતે સમજાવતો હોઉં છું કે ખભાની જે કેપ્સ્યુલ છે એ એક ફુગ્ગા જેવું છે, રબર એની અંદર જે છે ફુગ્ગા જેવું છે, પણ ઘણી વખત એ રબરનું રૂપાંતર થઈ જાય છે એક ટારના રબરના જેવું, તો એ એકદમ બરડ થઈ જાય છે. સો પેશન્ટની એક્ટિવ અને પેસિવ રેન્જમાં પ્રોબ્લેમ આવે છે. સો વોટ ઇઝ ધેટ? એક્ટિવ રેન્જ એટલે પેશન્ટ જાતે હાથ ઊંચો કરે એ જો ના થઈ શકે તો બીજા ઘણા કારણો હોય, પણ જો પેસિવ રેન્જ બી નથી થઈ રહ્યું એટલે કે કોઈ બીજો માણસ અથવા કોઈ ડોક્ટર જ્યારે હાથ પોતે પકડીને ઉપર કરે છે અને એ નથી થઈ રહ્યું, તો ઇટ શોઝ કે એક્ટિવ પેસિવ રેન્જ ખરાબ છે પેશન્ટની. તો એમાં આર્થરાઇટિસમાં બી સેમ સિમ્ટમ્સ આવી શકે, એક્ટિવ પેસિવ રેન્જ ઘટી હોય એવું. તો આપણે જો એક્સરે નોર્મલ છે અને એક્ટિવ પેસિવ રેન્જ ઓછી થયેલી છે, રાતે પેઇન થાય છે, તો આ બધું એક ક્લિનિકલ ડાયગ્નોસિસ છે ફ્રોઝન શોલ્ડરનું. મોસ્ટલી એના માટે મારે કોઈ એમઆરઆઈ કરવાની કે એની જરૂર નથી પડતી હોતી. આની ટ્રીટમેન્ટની વાત કરીએ તો મોટાભાગના લોકોને એક ફિઝિયોથેરાપી પ્રોટોકોલ અમે આપીએ છીએ, જેમાં કેપ્સ્યુલર સ્ટ્રેચિંગ ને બધું સ્ટ્રેચ કરીને ધીમે ધીમે જે ટાયર જેવું રબર થયું છે ને એમાં એક પ્રકારનું પંચર કરીને એને ખેંચવાનું હોય છે. પણ એ વસ્તુ એટલી પેઇનફુલ હોય છે એટલે સાથે અમે એમને ઓરલ મેડિસિન આપતા હોય છે. જો ઓરલ મેડિસિનના કવર સાથે બી સારી ફિઝિયો ના થઈ શકે તો મોટાભાગનાને અમારે એક ઇન્જેક્શન આપવું પડતું હોય છે. એક ઇન્જેક્શન અપ ટુ 3 ઇન્જેક્શન અમે અમારા પ્રેક્ટિસમાં આપતા હોઈએ છીએ. વેરી રેરલી લેસ દેન 10% કેસીસમાં અમારે એની સર્જરી કરીને લેઝરથી એ જે કેપ્સ્યુલ છે એને બર્ન આઉટ કરવી પડતી હોય છે. એ બહુ સિમ્પલ અને સેફ પ્રોસિજર છે, બટ ઇટ ઇઝ નોટ મોસ્ટલી રિક્વાયર્ડ. થેન્ક યુ. This is Dr. Samarth Patel, shoulder and knee specialist, SOS Orthocare.